તો મિત્રો, આપણે જે રીતની ઈડલી બહાર મળે છે તેનાથી પણ સારી ઈડલી આપણે ઘરે બનાવવાની છે. તો તેના માટે મેં અહીં એક વાટકો રવો લીધેલો છે. રવો તમે જાડો અથવા ઝીણો ગમે તે લઈ શકો છો. એક વાટકો રવો છે તો તેની સામે મેં અડધો વાટકો ખાટું દહીં લીધેલું છે અને 2 ફાડા લીંબુના લીધેલા છે. અને ઈડલીને સુપર ટેસ્ટી બનાવવા માટે આપણે અડધી ચમચી મરીનો પાવડર લીધેલો છે. અને આપણે બટેકાનો મસાલો બનાવવા માટે લીલા ધાણા લીધેલા છે, આદુ અને લસણની પેસ્ટ બનાવેલી છે. અહીં આપણે તીખા મરચાંની કટકી કરેલી છે અને આપણે 500 ગ્રામ બટેકા લીધેલા છે. સૌ પ્રથમ તો પહેલા આપણે આ રવાની કઢાઈમાં નાખી દેશું. રવો મેં પહેલેથી ચારી લીધેલો છે. એક વાટકો રવો છે તો તેની સામે અડધો વાટકો ખાટું દહીં લેવાનું. ખાટું દહીં લેશો એટલે તમારી ઈડલી સુપર ટેસ્ટી બનશે. તેને બાઉલમાં નાખી દેશો અને સરસ એવું મિક્સિંગ કરી લેશો. જો તમારા ઘરમાં દહીં અવેલેબલ ન હોય તો તમે ખાટી છાશનો પણ ઉપયોગ કરી શકો છો. આપણે અડધો વાટકો દહીં અને 1 વાટકો પાણી લેશું. આપણે બેટરને વધારે પતલું નથી રાખવાનું. થોડું થોડું પાણી નાખતા જઈશું અને સરસ મજાનું મિક્સિંગ કરતા જઈશું. ને વધારે બેટરને જાડું પણ નથી રાખવાનું અને વધારે પતલું પણ નથી રાખવાનું. બાકી રહેલું પાણી પણ બાઉલમાં નાખી દેશું. આપણે 1 વાટકા રવામાં આપણે 1 વાટકો પાણી અને અડધો વાટકો દહીં લીધેલું છે. માપ બરાબર છે. આ રીતનું રાખીશું. હવે રવાના મિશ્રણમાં આપણે અડધી ચમચી નમક નાખી દેશું અને જે આપણે અડધી ચમચી મરીનો પાવડર લીધેલો છે તે નાખશું. રવાના મિશ્રણને આપણે 10 મિનિટ રેસ્ટ આપીશું, જેથી કરીને આપણો રવો સરસ એવો ફૂલી શકે. ત્યાર પછી આપણે ઈડલીમાં ભરવા માટેનો બટેકાનો મસાલો કરવાનો છે. તો અહીં મેં 500 ગ્રામ બટેકા લીધેલા છે. તેને સરસ એવા ક્રશ કરી લેશું. આપણે મસાલામાં આદુ અને લસણની પેસ્ટ નાખીશું. કટ કરેલી તીખી મરચી નાખીશું. કટ કરેલા લીલા ધાણા નાખશું. સ્વાદ પ્રમાણે નમક, 1 ચમચી ગરમ મસાલો, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી ખાંડ, 1 લીંબુનો રસ. હવે બધું બરાબર મિક્સિંગ કરી લેશું. આપણે આ ઈડલીમાં લાલ મરચાંનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો. આપણો મસાલો હાઈ ક્લાસ એવો રેડી થઈ ગયો છે. તો હવે બટેકાની ગોળી બનાવી લેશું. હાથમાં થોડુંક તેલ લગાવી અને પછી ગોળી બનાવી લેવાની. બટેકા વડાની ગોળી બનાવીએ તે જ રીતની આ ગોળી બનાવવાની છે. આપણે બધી ગોળી આ રીતની બનાવી લેશું. આપણે બટેકાની બધી ગોળી આ રીતની બની ગઈ છે. હવે ગોળીને સાઈડ પર મૂકી દેશો અને બાકીની પ્રોસેસ કરીશું. હવે રવાના બેટરને જોઈ લેશો. જુઓ, પેલા કરતા ઘણો એવો થીક થઈ ગયો છે. હવે આ બેટરમાં આપણે 1 ચમચી ઈનો નાખીશું.
ઈનાની જગ્યાએ તમે ખાવાના સોડા નાખવા હોય તો પણ તમે નાખી શકો છો. 2-3 ચમચી જેટલું પાણી નાખીશું. હવે સરસ એવું ફેટી લેશું. જો આ રીતનું મિશ્રણ રાખવાનું. હવે આપણે તરત જ ઈડલી બનાવવાની શરૂઆત કરશું. આ રીતનું બધાય ખાનામાં 2 ટીપા તેલ નાખી દેશું. બધાય ખાનામાં 1-1 ચમચી બેટર નાખીશું. બેટર થોડું નાખવાનું. 1 ચમચી બેટર નાખી અને વચ્ચે બટેકાની ગોળી મૂકી દેશું. ફરી ઉપરથી 1 ચમચી બેટર નાખી દેશું. બધાયમાં આ રીતનું કરી લેશું. આ રીતની એક પ્લેટ તૈયાર થઈ ગઈ છે. તો હવે તેને રાખી દેશું. પાણી પણ આપણું સરસ એવું ઉકળી ગયું છે. ઉપરથી ઢાંકી દેશું. 10 મિનિટ સુધી આમ જ પાકવા દેશું. 10 મિનિટ થઈ ગઈ છે તો હવે જોઈ લઈએ. આ રીતનું ચેક કરી લેવાનું. ટાંકું બિલકુલ કોરું પાછું આવે છે તો આપણે ઈડલી રેડી થઈ ગઈ છે. તો હવે ગેસ બંધ કરી દેશું. આપણી ઈડલી હાઈ ક્લાસ એવી ઠંડી થઈ ગઈ છે. તો હવે સર્વ કરી લેશું. જુઓ, આ ઈડલી આરામથી નીકળી જાય છે. બની છે ને એક નંબર બટેટાવાળી ઈડલી. એકદમ સોફ્ટ અને સ્વાદિષ્ટ. તમે ક્યારે આ રીતની ઈડલી ના બનાવી હોય તો ચોક્કસથી બનાવજો. ખરેખર આ રેસીપી ટ્રાય કર્યા જેવી છે. તો મિત્રો, તમને કેવી લાગી આ ઈડલીની રેસીપી તે મને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. અને તમને જો થોડીક પણ સારી લાગી હોય ને તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વધારેમાં વધારે તમારા મિત્રોને શેર કરજો. તમારો સપોર્ટ એ જ મારી હિંમત છે. તમે મને સપોર્ટ આપશો તો મને નવી નવી રેસીપી કરવાનું મન થશે અને સારી રીતે રેસીપી તમારી સામે શેર કરી શકીશ. તો ફરી મળીશું એક નવી રેસીપી લઈને. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી.